જાનુ પપ્પા તો સનેડા લઈને જાય છે ને આપણને સનેડામાં બહુ જ મજા આવે છે બેઠા બેઠા જોઈ પૈણેતર તો ચાલુ થઈ ગયા છે. રામ રામ ને જય માતાજી બધાને. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે તો જો આપણે બહાર ગામ જવાનું છે લગ્નમાં. તો કયા ગામ જવાનું છે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો, તમને ખબર પડી જશે એમ કયા ગામ લગ્નમાં જવાના છે. તો જ્યાં એક કાંઈ જે તૈયાર થવાનું હાલે છે, કેટલીક વાર છે તાર તૈયાર થવાની? તૈયાર થઈ ગઈ છે પણ ખેલો ને એવું ભૂરું છે. જય માતાજી અને રામ રામ બધાને. તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બહાર ગામ. તો અમારો વિડીયો છેલ્લે સુધી જોઈજો, તમને વિડીયો જોવાની બહુ મજા આવશે. અને આજે આપણે જવાનું છે લગ્નમાં. કયા ગામ જવાના છે એ જઈશું પછી ખબર પડી જશે તમને. કઈ દન પણ હારો હારો કયા ગામ જવાનું? જવાનું છે આપણે કમલાપુર, બીજે ક્યાં લગ્નમાં હોય. જો કેમ કે આપણે એક દી કંકોત્રી આવી હતી વાડી, આપણે વ્લોગ બનાવ્યો તેથી તમે આગળનો વિડીયો જેને જોયો છે ને ખબર જ હશે. કેમ કે કમલાપુર કંકોત્રી આવી હતી એટલે આપણે ત્યાં જવાનું છે મારા કાકાના ઘીરે. મારા કાકાની છોકરીની જાન આવે છે ત્યાં જવાનું છે લગ્નમાં. કા હા, રમેશ કાકાની છોકરીની જાન આવી છે તો આપણે ત્યાં જવાનું છે. જો આપણે હવે તૈયારી બધી થઈ ગઈ છે અને હાથ ખાવાનું છે. તો હવે કમલાપુર જઈને જ આપણે મળીશું. કેમ કે વિડીયોમાં આગળ બનાવી રહીજો, તમને વિડીયો જોવાની બહુ મજા આવશે. વ્લોગ બનાવીશું, બધા મહેમાન હોય તોય પણ આપણે થોડીક શરમ થશે તોય આપણે વ્લોગ બનાવીશું. કા હા, શરમ તો થોડી થોડી થાય કારણ કે જે આપણે વ્લોગમાં નવા નવા છીએ એટલે શરમ થોડીક થાય. તોય વ્લોગ નહીં બનાવી તું? બનાવીશ. હા તો જો એ તોય વ્લોગ બનાવી છે. વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. અને જો રીતુલ હોત ને આવવાનો. કાં રીતુલ? રીતુલ તાર લગ્નમાં આવું હે? હા એમ ક્યાંત કરો? આમ હામું જોઈને બોલ. હા ક્યાં? હાલો લગ્નમાં કે તો બાય બાય. તો જા આ તો અત્યારમાં હું કાયતરા ઉતારસ કેવું કરે? અસલ જાતા ને તે ઓલી જીસી એક દી કહેતી હતી કે કોઈ તમાર વાડીએ કાયદરા થયા. તે મેં કીધું હા. તો જો કેવો મસ્તી ના હે નહીં? જો મસ્ત ના કાયતરા પણ ઉતાર્યા છે. આ જીસી ને બહુ ભાવે ને તેને મંગાવ્યા હતા. ઠીક, તાર ભાઈની છોકરી હાટું? હા, રમેશભાઈ છોકરી હાટું. તો જો એને ભાઈની છોકરી હાટું જો કાયતરા પણ ઉતારે સંભાળીને લઈ લીધા હે કાયતરા. અને લેતી જાય તો રાજી રાજી થઈ જશે. તો રીતુલ હોતન માં બેલા ઉપર ચડી ગયો, પડે નહીં, ધ્યાન રાખજે. અને જા અહીંયા મધ બેઠું છે એટલે કાયતરા ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે ભમરિયું મધ છે. કાં? હા, ઈ તો બાપા કઈડું હોય ને તો દવાખાને ભેગા કરે. ઈ તો બહુ વહરું. હેઠે ઉતરી જા હળવે હળવે. હાલે રીતુ જો કાયતરો પડી ગયો, ઠેકડો માર્યો. હાલ આમ તો તે લુગડા રોતર બગાડી નાખ્યા. હા તો જો કાયતરા ખાવા હાટું જો ક્યાંય ઠેઠ ચડી ગઈ છે, દેખાતી નથી આંબલીમાં. ક્યાં છો તું? આયા સૌ ક્યાં ગણે દેખાતી નથી? આયા આ દેખાડે હો. આલ્યો કઈ રે હેઠે ઘા કઈ ભાઈની જઈ આ ખાટ ઉપર ઘા કરી દે, નો ભાંગે. જો તો એઠો વિયો ગયો તો વાંધો નહીં, હેઠો પડી ગયો, હમણાં લઈ લઈશ. રીતુલ આપણે કાયતરો લઈ લે. રીતુલ જો કાયતરો લઈ. આમ મને દેખાડ તો કેવડો કાયતરો? મોટો જબડો. હાલો હેઠે ઉતરી જાય કે પડતી નહીં. નહીં અત્યારે બહુ કાતરા ખાતી હશે ને. આવો ઝાડો ઉપર ચડે તો સારું. હાલો હેઠી ઉતરે જાય ભાઈ, મોડું થઈ જશે. આપણે કમળાપુર આવતા રહ્યા છીએ, ત્યાં લગ્ન છે મારા કાકાને ત્યાં આપણે આવતા રહ્યા છીએ. અને અહીંનું જો ડેકોરેશન પણ મસ્ત છે.
ફેરાની તૈયારી ચાલુ છે. જો અત્યારે ફેરા ફરવાનું પણ ચાલુ થઈ ગયું છે. બધા માંડવામાં ફોટા પાડે છે. તો પૈણેતર તો ચાલુ થઈ ગયા છે. તો અત્યારે જે જવતલ હોમમાં આવે છે એને કાલે જાન જવાની છે. આ બેન અને એનું બેનું હામું હામું છે. આજે આ પરણવા આવ્યા છે અને કાલ આ જવતલ હોમે એ ભાઈ પરણવા જાય છે. જો આ પણ વરરાજા છે. આની જાન કાલે જવાની છે. અત્યારે જો આપણે જમવા પણ બેસી ગયા છીએ અને અમારા ભાઉ બેન ને ઈ હોતન આયરે થઈ ગયા છે. બધાય જો રેખા બેન ને ભાઉ બેન ને બધાય જમવા બેસી ગયા છે. જાની હું ખાસ તું સાંભુ નો ખાતી હો બહુ જમવાનું જો મસ્ત હે. તો અત્યારે જો આપણે લગ્નમાંથી આવતા રહ્યા છીએ વાડીએ, કેમ કે સવારના આપણે બહારગામ વીએ ગયા હતા એટલે અત્યારે આપણે પાછા વાડીએ વી આવ્યા છીએ. અને હવે અત્યારે જવાનું છે આપણે ક્યાં જવાનું છે? મકાઈ વાટવા. આપણે રોજ ભારો વાટવા જતા ને સનેડો લઈને જવાનું. તો જો આજ આપણે સનેડો લઈને મકાઈ વાટવા જવાનું છે. કેમ કે અડધો કેરા જેવું છે હજી, તો એ બધી આજ એક હારે વાટી લેવાની છે. પછી હવે આપણે મકાઈ વાટવા જવાનું બંધ. હા આજ જો આપણે જો સનેડો લઈને જવાનું છે. આજ આપણે ગાડું ફરીને આવવાનું છે આખું. તો હવે ના થઈને આપણે મળશું. હા હાલો આપણે સનેડો ઉપાડો તો રોજ તો ગાડી લઈને જતા હતા. સનેડો લઈ જવાનો. આજે ગાડી જ છે પણ ઠંડા ગાડી છે. તો આપણી 2 વ્હીલર હોય અને આજ તો જો આને જો શર્ટ ને પહેરી લીધું છે. હા હવે જો મારે આમ કે સેલામાં સોટિયો છે ઈ લેવા જવાનું છે. એક દાંતડું લેવા જવાનું છે. હાલો તમે સનેડો બારો કાઢો ને હું દાંતડું ને એવું લઈ આવું. હા તો સારું હાલો. હવે તો આપણે સનેડો કરવી ચાલુ અને સનેડો લઈને જાવી. પછી તું બેસી જા સનેડામાં. ભલે આવે. અત્યારે જો અમે સનેડો ચાલુ કરીને હવે આપણે જઈશું મકાઈ વાટવા. તો જાની પપ્પા જોઈએ સનેડો પાછો મારે છે અને હવે આપણે હાલતા થઈ છીએ. સારું હાલો આપણે હવે મકાઈ વાટવા જઈએ છીએ અને આપણે હવે ત્યાં જઈને મળીશું. કન્ટિન્યુ વિડીયોમાં આગળ બના રહીજો. તો અત્યારે જો આપણે મકાઈ વાટવા આવતા રહ્યા છે એના પડામાં પહોંચી ગયા છે. અને સનેડો પણ જો આપણે અહીંયા ઊભો રાખી દીધો ત્યારામાં, કેમ કે પડખે રાખ્યો હોય આપણે મકાઈના પાથરા બહુ હારવા ન પડે એટલે. હા અને અહીંયા મકાઈ વાટવાનું ચાલુ કરી દીધું છે. હવે તમે સનેડામાં નાખતા જઈશો ને? નાખવા મીડ્યો જો અહીંયા એટલો સનેડો ફીરી વાળ્યો હતો ને. એવું છે કઈ આ કઠોળો ભરાઈ રહેવા આવ્યો. તો અત્યારે જો આપણે મકાઈનો કેરો બધો વટાઈ ગયો છે અને ગાડું પણ ભરાઈ ગયું છે. જો એટલી મકાઈ વાટી છે. બહુ જાજી તો નહીં ગાડી ભરાણી. કાં એટલે આપણે વાટ લીધી, બીજી તો આપણે બહાર લઈ ગયા હતા. તો આખો કેરો વાટી લીધો છે. હવે આલે પાણી જે આ કેરો ઊભો એ તો ગરધણીનો કેરો છે. ને હવે આપણે પાણી પીને વાડીએ વ્યા જઈએ. કાં હા પી લો. લાવો પાણી પી લે. આપણે જો વાડીએથી ટાટું પાણી ભરીને આવ્યા હતા બાવણીમાં. તો પાણી પીને હવે આપણે વ્યા જઈએ વાડીએ. આપણે તો સનેડામાં ઠેઠ નીર માથે થઈ ગયા છીએ અને જાગીન પપ્પા તો સનેડો લઈને જાય છે ને આપણને સનેડામાં બહુ જ મજા આવે છે બેઠા બેઠા. જો ઈ સનેડો આખે છે. અને મજા આવે. સ્લો માયલો જાય છે સડક માંથી એટલે બહુ મજા આવે છે. રોદાની ઉપર બહુ આવતું નથી. તો સારું આપણે જો વાડીએ પણ પૂગવા આવ્યા છીએ. તો આપણે વાડીએ અત્યારે જો આપણે વાડીએ કેરુના વી આવ્યા છીએ ને મકાન બધું ખાલી કરીને આપણે થોડુંક કામ હતું એટલે કામ કરવા માંડ્યા હતા. પાણી માંડ્યા હતા વાળવા. અને અત્યારે તો જો મારા બાપુ આવી ગયા છે બગદાણાથી. તો એ પાણી વાળે છે ફુલાવરમાં.
ફુલાવરમાં પાણી વાળે, કેમ કે ફુલાવરને 2 દિવસે પાવું પડે, નકર તડકો દિવસે પડે એટલે લંઘાઈ જાય છે. એટલે એ પાણી વાળવા માંડ્યા છે ને આપણે વાડીએ વ્યા છે, કેમ કે હવે આપણે ઘીરે જવાનું ટાણું થઈ ગયું છે એટલે ઘીરે વ્યા જઈ. તો આજનો વ્લોગ મેં અહીંયા પૂરો કરવી છે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આગળ શેર કરો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો, એટલે દરરોજ અમારો વિડીયો જે મેં અપલોડ કરવી એ તમને પહેલાં જોવા મળે. તો મળશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.